આપણે હસબન્ડ વાઈફ જો પ્રેમથી રહેતા હોય, ક્લેશ વગરનો, મતભેદ વગરનો, એકબીજા સાથે કકળાટ નહીં, ક્લેશ નહીં, બોલો એનો પડઘો છોકરા ઉપર પડશે. છોકરા સંસ્કારી થતા જશે. છોકરા બગડ્યા હોય તોય વાઈફને વળે ધણી કે તારે લીધે છોકરા બગડ્યા, અથવા વાઈફ છોકરાને, હસબન્ડને આક્ષેપ મૂકે, તમે ધ્યાન જ નથી આપતા ઘરમાં, છોકરા બગડે જ ને. એકબીજા ઉપર આક્ષેપ મૂક્યા એ તૂટવાની નિશાની. એ ના હોવું જોઈએ. ના જે છે હવે છોકરો બગડે છે એ કંઈ મા બાપને લીધે, એના બીજમાં સડેલું બીજ હોય તો સડેલા ફળ આવશે, સડેલા પાંદડા ઉગશે, એનો શું દોષ? હવે નવેસરથી સુધારો. ક્યાં બગડ્યું છે એને કેવી રીતે સુધારવો? બંને હસબન્ડ વાઈફ એક થઈને બાળકને સુધારો. પણ આ આક્ષેપો આપીને ભેદ પડતા જાય, પછી ટુકડા થાય. એટલે જ્યાં જ્યાં આજે એકબીજાનો સાથ નિભાવવાનો છે તો પછી મરતા સુધી નિભાવવાનો છે. એ નિભાવવામાં જ્યાં જ્યાં કમીઓ પડે, કચાશો હોય એ રિપેર કરતા જઈએ. જે થઈ ગયું એ થઈ ગયું, નવેસરથી સુધારો. સુધારી શકાયું છે. એટલે આખો ગ્રહ સંસાર ક્યારે દીપશે? તો કે અહીંથી શરૂઆત થાય છે. હસબન્ડ વાઈફ એકબીજા સાથે ક્લેશ વગરનું જીવન જીવે, તેનો પડઘો પોતાનું જીવન સુખી થાય, બાળકોમાં સંસ્કાર એનું જીવન સુખી થાય, અને બાળકો પાછા પરણશે તો કે એ લોકોએ સંસ્કારિત થશે કે આ મારા મમ્મી પપ્પા જેવું જીવન બીજા કોઈનું નહીં, મેં જેવું જોયું છે તો એવું પોતે પણ જીવે.